જેમ સૌરાષ્ટ્રના બારવટિયાઓ એવા, જેમ સૌરાષ્ટ્રની ધરતીના જવામર્દો એવા, ત્યાંની સતીઓ એવી, ત્યાંના જતીઓ એવા. મારા મિત્ર મને અમેરિકાના પ્રવાસ વખતે પૂછ્યું મને કે તમારે ત્યાં ઇન્ડિયામાં એવું શું છે, ભારતમાં એવું શું છે જે અમારે ત્યાં અશક્ય હોય? એટલે મેં મારા મિત્રને એમ કીધું કે આ સૂર્યનારાયણ છે એ 6:22 ઉદય થાય, એને 1 કલાક લેટ મોડો કોઈ ઉગાડી શકે? મને કે ના, એ ન બને. મેં કીધું અમારે ભારતમાં એ સત્ય ઘટના બનેલી છે, નહીં અમારે બની શકે. તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો કોઈ પાદરી, તમારો કોઈ ટેકનોલોજીનો જાણકાર 1 કલાક સૂર્યને મોઢો ઉગાડી શકે? મને કે ના, અશક્ય, અસંભવ, બને જ નહીં કોઈ દિવસ. મેં કીધું અમારે બન્યું છે ભારતમાં, એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં, ગુજરાતમાં. મામડિયા માદાની દીકરી, નામ એનું આવડ. 7 બહેનો છે ભાઈ. સૌથી મોટી આવડ અને સૌથી નાની જાનબાઈ. એમાં એક ભાઈ છે, 7 બેનડી અને 1 વીર છે. એક ભાઈ. ભાઈઓ ભાદરવા મહિનામાં ભેહું ચારવા માટે ગયો છે. પણ પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણ ગબર ગાજે શિખર ગુત રંગ શામલા જલકંત નદિયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરે જસલી અણ તણ રતમાલ જામંગ સતન વિશાળ સાંભરે પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણ ગબર ગાજે અણ શિખર ગુત રંગ શામલા. ભાદરવો મહિનો. ભાઈ વીર મિહિર ગ્રામ્ય બોલીમાં એનો અપભ્રંશ થઈ અને મેરખ્યો કે છે કે ભેહું ચારવા માટે ગયો છે. એમાં ચીભડાના વેલામાં હાથ નાખ્યો ચીભડું લેવા માટે, અને ભાદરવાનો ભોરિંગ. ભાદરવા મહિનામાં સર્પમાં એટલું બધું ઝેર હોય છે કે ભાદરવાનો ભોરિંગ જો ડસો હોય તો ડગલું ન છાંડવા દે. આમ કરીને આમ ચીબડાના વેલામાં હાથ નાખીને ચીબડાને જોટો માર્યો. એ ભેળા તો અંદર ભાદરવા મહિનાના તડકામાં ચીબડાના વેલામાં હંતાણેલો નાગ છે, એને દંશ ઠપકાર્યો. ભાઈ નાકમાંથી લોહીની ધાર થઈ, ગાડવો ખડી ગયો, શરીર લીલું કાચ થઈ ગયું. છોકરાઓ જઈને નેહડામાં ખબર આપ્યા, રોયશાળા જઈને ખબર આપ્યા કે મિહિરને એરું કર્યો, મેરખ્યાને એરું કર્યો. પણ બેરણીને તો ભાઈ કેટલો વાલો હોય. ગડગડતી દોટ દીધી ભાઈઓ. હાથે બેનડી ઉપડી. આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, વીજબાઈ, સાસાઈ અને જાનબાઈ. દોટ દીધી ભાઈ હાથે બેનડીએ. પોતાના વીરનું માથું ખોળામાં લઈને આમ કરીને આમ નાડ હાથમાં આવડમાં એ લીધી, અને બ્રહ્મરંધ્રમાં ભાઈનો જીવ અટકી ગયો છે. જાનબાઈને બોલાવી, જાનલને બોલાવીને એટલું કીધું, બેન શું કે તું પાતાળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો કૂપો લઈ આવી, પણ જોજે હો સૂર્યનો ઉદય થાય પહેલા આવજે, નહીતર આપણો ભાઈ નહીં બચે, આપણો વીર નહીં બચે. આવતા વાર લાગી અને આપમાં રાતડ ફૂટવા માંડી ભાઈ, અને આવડના હૈયામાં ફાળ ઉપડી. જાનબાઈને કેમ વાર લાગી? જાનબાઈ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને, ક્યાંક લૂલી તો નહીં થઈ હોય ને. અને આ તો આવડના શબ્દો મોઢામાંથી નીકળ્યા ત્યાં જાનલ એક પગે લૂલી થઈ ગઈ. એને આપણે ગુજરાતમાં ખોડિયાર તરીકે ઓળખીએ છીએ. સાચું નામ એનું ખોડી આઈ છે. એ જાનબાઈ ખોડી થઈ ગઈ. આવતા વાર લાગીને સૂરજનારાયણે કરણું કાઢવાની તૈયારી કરી ભાઈ. એ કરણું કાઢવાની તૈયારી કરી અને પોતાના ખંભે જે લોબડી હતી, લોબડી સૂરજનારાયણની સામે આમ કરીને આમ આંચ ઉતારી અને આવડે લાંબા હાથ કરીને કીધું, કાય સૂરજનારાયણ, એ કશ્યપના દીકરા બાપ, મારા ભાઈને મિહિરને સર્પદંશ થયો છે,
જાનલ અમીનો કૂપો લેવા ગઈ છે, પણ આજ હું મામડિયા માદાની દીકરી આવડ તને આણ દઉં છું, તું આજ હવા પર મોડો ઉગજે, નહીતર મારો વીર નહીં બચે ભાઈ. અને સૂરજનારાયણ ડગલું ન ભરી શક્યા, એનો સાક્ષી પૂરતો દુહો છે, આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત, આવડની આણ લાજાળું લોપે નહીં. મારા મિત્રને કીધું કે અમારી ચારણની દીકરી નેહડામાં ઊભી હોય અને સૂરજનારાયણને લોબડીની આંચ ઉતારી, ભેળિયાની આંચ ઉતારીને કહે કે આજ હવા પર મોડો ઉગજે, સૂરજનારાયણ ડગલું ન ભરી શકે. મિત્રો, આ તો ઇતિહાસની વાત થઈ, જૂની વાત થઈ, પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક ચારણના આઈ આવેલા, એને મને એમ કીધું, મને કે ઈશ્વરદાન આવડ મારી તો મને ખબર નથી, પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય, અટાણું કરવા માટે અમે આવ્યા હોય, સાંજ પડી જાય, સૂરજનારાયણ આથમી જવાની તૈયારી હોય, ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સૂરજનારાયણને એમ કે ગયે, સૂરજનારાયણ બાપ, અમે ચારણની દીકરી એકલી વગડામાં જાઉં, અમે અમારા નેહડે ન પગીએ ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો. અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સૂરજનારાયણ એમના અંજવાળા પાથર તો ઉભો રહેશે. આ જોગમાયા, આવી જોગમાયા સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી.